आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. તો મિત્રો નમસ્કાર દોસ્તો, હું શૈલેષ વાડે, IHRPC ન્યૂઝ અંકલેશ્વરથી. આજે આપણે અહીંયા કલેક્ટર કચેરી પર ભરૂચ ઉપસ્થિત છે, કારણ કે એક ડૉક્ટર નમિતાનું જે દુષ્કર્મ થયું છે અને તેનું હત્યા કરી દેવામાં આવી છે, એ દુસ્સાહસને લઈને આપણા અંકલેશ્વર અને ભરૂચ અને ગુજરાત લેવલના ટીમ મોદી સરકારના જે હોદ્દેદારો છે, જે આજે અહીંયા કલેક્ટર કચેરી પર આવેદન આપવા માટે આવ્યા છે અને એમણે આપ્યું છે. તો આપણે અહીંયા વાત કરીશું નકુમ સાહેબ જોડે કે એમ લોકોની શું માંગ છે. હવે આજે અલગ અલગ રાજ્યોમાં જે બેન દીકરીઓ સાથે દુષ્કર્મ, ગેંગરેપ આવા બનાવો બની રહ્યા છે અને જે એમનું શોષણ થઈ રહ્યું છે, આજે આપણા આદરણીય વડાપ્રધાન આ દેશ માટે અનેક કાર્યો કરી રહ્યા છે અને પાછળથી આવા વિરોધીઓ એમને હેરાન કરવાનું અથવા તો જે દુષ્કૃત્ય કરતા આ કૃત્યો બંધ થવા જોઈએ. આજે કોઈ પણની બેન દીકરી સાથે આવા કૃત્યો થાય એ કોઈ પણ સાખી ન લે, એટલા માટે અમારી ટીમ મોદી ગુજરાત દરેક જિલ્લાના અલગ અલગ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે અને એ પત્ર એકત્રિત કરી અને અમે વડાપ્રધાન સાહેબને પણ આ પત્ર મોકલીશું અને અમારો અવાજ ત્યાં સુધી દિલ્હી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આગળ તમારે શું રણનીતિ હશે કે આગળ અહીંયાથી અગર આ તમને સપોર્ટ નહીં મળે તો આગળ તમે કેવી રીતે આને લઈ જશો? અમને આશા છે કે આ પત્ર વ્યવહારથી સારું એવું એનું સમર્થન મળશે. દિલ્હીની અંદર પણ અમે મળેલા છીએ સાહેબશ્રીને અને ગાંધીનગર લેવલે પણ અમે રજૂઆત કરીશું. CM સાહેબને પણ કરીશું, આપણા ગૃહમંત્રી સાહેબ સંઘવી સાહેબને પણ કરીશું અને અમે વારે વારે આવા અનેક જે પણ પ્રોબ્લેમ થતા હોય છે ત્યારે સંઘવી સાહેબને મળીએ છીએ, ત્યારે અમને સકારાત્મક એના નિર્ણયો આવ્યા છે અને અમારા કામો, સાચા કામો માટે એને હંમેશા માટે તત્પરતા દેખાડી છે. તો આની અંદર અમારે બહુ આગળ નહીં જવું પડે, એ પહેલાં જ નિર્ણય સરકાર કંઈ ને કંઈ લેશે એવી અમને સંપૂર્ણ તેઓ તરફથી ખાતરી પડશે. અમે પણ આશા રાખીએ છીએ કે તમને બધાના તમારા આજે જે આવેદનપત્ર આપ્યું છે એ મુજબ એક સરકારી એક્શન લેવામાં આવે અને બધાને ન્યાય મળે અને ફરી આવો કોઈ કિસ્સા ના બને. બે શબ્દ આપણે પ્રમુખશ્રી સાહેબ પાસે પણ એમને પણ કહીશું કે એ પણ કંઈક એના વિશે બોલે. બસ હું આ સરકારમાં એટલું જ ઈચ્છું છું કે ભારતની કોઈ પણ લેડીઝ બસ સહી સલામત રહે અને હવે આગળ ખોટા કાર્ય ના થાય એવી સરકારશ્રીને અમારી રજૂઆત છે. કલેક્ટર કચેરીથી આપણે ન્યૂઝ લઈ રહ્યા છીએ. ટીમ મોદી ગુજરાતના ભરૂચ જિલ્લાના પ્રભારી એવા એમની પાસે પણ આપણે બે શબ્દોની આશા રાખીશું કે આ દુષ્કર્મ મામલે જે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે તો એ સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે અને કેવી રીતે એમને સપોર્ટ મળે એવી એ લોકો આશા રાખી રહ્યા છે. એમને પણ બે શબ્દ સાંભળીશું. આજે અનિચ્છનીય બનાવ બન્યો છે એમાં અમે લોકોનો સહકાર માંગી રહ્યા છે અને આશા રાખીએ છીએ કે આ જે પરિસ્થિતિ અત્યારે લોકોને મળી રહી છે એનું નિરાકરણ સરકાર અમને બહુ વહેલું આપે અને અમે જે આરોપીઓ છે એમને કમ્પ્લીટ સજા મળે. ઓકે. IHRPC ન્યૂઝ અંકલેશ્વર, શૈલેષ વાડે.